વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ બાપ્પા મોરયા. હર્ષભાઈ મહેતાનું સ્વાગત છે, ગાર્ડન ગ્રુપના ફાઉન્ડર, અમારા ફનકાસ્ટ શોમાં. કેમ છો સૌ પ્રથમ પહેલા તો? એકદમ ફનકાસ્ટ શોમાં આવ્યો હોય તો મજા જ હોય તો જ આવતા હોય. અત્યારે બહુ દોડધામ ને એવું ચાલે છે અને ફેસ ઉપરથી તો એવું મને લાગે છે કે થોડાક થાકેલા છો તમે આજે. સવારથી આજે શું શું એટલે તમે કર્યું? હા, એટલે રોજ બેરોજના રૂટીન પ્રમાણે થોડું રૂટીન ખોરવાઈ જાય, કારણ કે બાપાને લાવવાના છે, બાપાનું આગમન કરવાનું છે, એટલે એમની પૂર્વ તૈયારીમાં લાગ્યા છે આખી ટીમ સાથે. એટલે ઘણો સમયની અંદર નીકળી જાય. ઓકે. ગાર્ડન ગ્રુપ સુરતનું નંબર 1 ગ્રુપ, રાઈટ? એના ઉપર આપણે ધીરે ધીરે આવશું, પણ સૌ પ્રથમ આપણે એ જાણવા માંગીએ છીએ કે ગાર્ડન ગ્રુપની શરૂઆત કેવી રીતે થઈ. આજે બધાને થોડુંક ખુલીને ડિટેલમાં જણાવો કે કઈ રીતે શરૂઆત થઈ, કેટલું મોટું આ ગ્રુપ છે અને અત્યારે કઈ રીતે બધું ચાલે છે. આ ગ્રુપને કદાચ 15-17 વર્ષ થઈ ગયા છે બનીને. અને જેમ નામ તમે સાંભળો છો, ગાર્ડન એટલે ખૂબ વિશાળ મોટું હોય, એ રીતે ખૂબ મોટું ગ્રુપ છે. અનેક નાના મોટા યુવાનો આ ગ્રુપની અંદર જોડાયા છે. અને આ ગ્રુપનો એક હેતુ છે સેવા, એ જ સંકલ્પ એમ. એટલે કે પરોપકારી જીવ માટે મદદરૂપ થવું, એ માટે આ ગ્રુપમાં લોકો જોડાયા છે. સુરત અને સુરતના નાના મોટા જિલ્લા તાલુકામાંથી અનેક લોકો જોડાયા છે ગ્રુપની અંદર. અને ગ્રુપની એક વિશેષતા છે કે ટોલ ફ્રી નંબર સરકારે થોડા ટાઈમ પહેલા જાહેર કર્યો 108, પણ કદાચ આ ગ્રુપ 20 વર્ષથી આ શહેર માટે 108 જ છે એમ. એટલે આ ગ્રુપના દરેક સભ્યો પણ પોતાનો એક સંકલ્પ સાથે જોડાયા છે કે કંઈક ને કંઈક રીતે લોકોને મદદરૂપ બનીએ અને માનવ જીવનમાં ડગલે ને પગલે એકબીજાના ખભાથી ખભા મિલાવીને આગળ જઈએ, એ રીતે આ ગ્રુપ આખું તૈયાર થયું છે. 20 વર્ષથી જ્યારે ગ્રુપ એક્ટિવ થયું ત્યારે અમે સ્કૂલથી કોલેજના યુવાનો 10-12 જણ ભેગા થઈને એક યુનિટી હતી, એક ટીમ હતી. પણ ત્યારનો સમય તો મેચ રમવા જવાનું હોય કે પછી ફરવા જવાનું, એના માટેની યુનિટી હતી. પણ પેલું કહેવાય ને કે ડઝનમાં 2-4 ના વિચારો સારા હોય તો ડઝન સારા કિંમતે મળે એમ. એટલે અમારા 2-4 જણની એવી જે ભાવના હતી લોકસેવાની, અમારા માતા પિતા વડીલો પાસેથી મળેલું અમને પુણ્ય, તો એના માધ્યમથી આજે 500-700-1000 જેટલા જોડાયા છે. દરેક લોકસેવા માટે તૈયાર છે. ગાર્ડન ગ્રુપ, સૌથી પહેલા તો આ નામ ગાર્ડન ગ્રુપ એ થોડુંક કંઈક યુનિક મને લાગ્યું કે એ કેવી રીતે પડ્યું કે ગાર્ડન ગ્રુપ રાખવું છે. અમે ઘણા વર્ષો પહેલા અમારો જે વિસ્તાર છે જ્યાં રહીએ છે એને પાસે ગાર્ડન છે, એટલે કે સાંજ પડે ને બધા ગાર્ડનમાં ભેગા થતા હતા. કારણ કે અમે સિટીની વચ્ચે રહીએ છીએ, મેદાન એવા વિસ્તાર ઓછા, એટલે ગાર્ડન સરકારે બનાવ્યું છે, તેમાં બેસતા હતા અમે. અને ત્યાંથી જ એક અમારું મધ્ય બિંદુ બનાવીને લોકો માટે જોડાતા હતા એમ. અને અમારા વિચાર પણ એવા જ હતા, ગાર્ડન જેવા, એકદમ લીલુંછમ રહે અને એક આનંદ મળે, એ રીતનું હતું. એટલે અમારી સંસ્થાનું નામ ગાર્ડન ગ્રુપ અમે રાખ્યું. ઓકે. તમે કીધું 20 વર્ષ, એટલે આઈ થિંક 2004-2005 થી આની શરૂઆત થઈ. હા, 2005-06 જેવાથી અમારા સંગઠનની શરૂઆત થઈ હતી. ઓકે, એના પર આવ્યા. પણ એની પહેલા તમે એમ કીધું કે અમે આ બધા સ્કૂલના જે ફ્રેન્ડ્સો હતા એ અમે મળીને આ શરૂઆત કરી. તો હું તમારા વિશે જાણવા માંગુ છું, તમે સ્કૂલમાં કેવા હતા? મસ્તીખોર ને એવા બાળક હતા, આમ થોડાક પડાકુ હતા? એટલે સ્કૂલમાં તો છેલ્લી બેન્ચ પર બેસવાનો, લાસ્ટ બેન્ચર છો. અને 7 વાગ્યાની સ્કૂલ હોય તો 8 વાગે પહોંચીએ, એવા હતા સ્કૂલમાં તો. અચ્છા. ખૂબ મસ્તીખોર, ધમાલી, તોફાની. એટલે કે સ્કૂલની અંદર મોનિટર પહેલું જ નામ લખે એવા હતા એમ સ્કૂલની અંદર. અને અનેક પ્રસંગો એવા છે સ્કૂલના કે આજે બી યાદ કરતા હોય તો હસતા હોય, અને અમારી સાથે ભણતા હતા એ લોકોને પણ યાદ છે એમ. અને આજે મળતા હોય રસ્તામાં તો કે તમે જેવા હતા એવા આજે પણ છો, પણ એ આ જમાનામાં ખૂબ જરૂરી છે. એટલે ખૂબ તોફાની હતા સ્કૂલની અંદર. એક એવો પ્રસંગ આજે તમારે શેર કરવો હોય તો કંઈક, કે અમે આમ કંઈક ફ્રેન્ડ્સ જોડે આ મસ્તી કરેલી. અમે જયારે સ્કૂલમાં ભણતા ને તો શનિવારનો ટાઈમ હતો અને બપોરની સ્કૂલ હોય 12 વાગ્યાની. ઓકે. એટલે પહેલા તો 7 વાગે સ્કૂલ જવાનું, એટલે 8-9 વાગે પહોંચીએ સ્કૂલે. અને અમને તો કેવું, અમારા મિત્ર આવ્યા છે, અમને બધાને કેવું હોય કે 8 વાગે પહોંચે એટલે 8 થી 10 તો બહાર જ ઉભા રહેવાનું હોય. લેસનની હોય, આની હોય, તોફાન હોય, કપડા ઇસ્ત્રી કરેલાની હોય, ડાયરી ફૂલફિલની હોય, એ રીતનું હોય. તો શનિવારે 12 વાગ્યાની સ્કૂલ હતી, તો અમે સ્કૂલની સામે એક બેકરી હતી, એમાંથી નક્કી કર્યું અમે 3-4 જણે, ખૂબ હોશિયાર લોકોએ,
કે આજે મેં કીધું ચાલો આજે સ્કૂલમાં ફોન કરીએ કે સ્કૂલમાં બોમ્બ મૂક્યો છે. બોમ્બ મૂક્યો છે. એટલે અમને એટલો ત્યારે એટલી ગંભીરતા નહીં હતી કે આનું શું થઈ શકે. એટલે અમે તો ફોન કરી દીધો કે સ્કૂલમાં બોમ્બ છે. એટલે તો પછી પેલા પીસી આવતું 1 રૂપિયાનું પેલું કોઈન વાળું એમાંથી, અને પછી પોલીસ આવી, સ્કૂલ ખાલી થઈ ગઈ, 2 દિવસ રજા આપી. પછી અમારે એક દોસ્તારે કહી દીધું કે બધું પોલીસે નંબર કાઢ્યા. તે તો બેકરી વાળા ભાઈ ને પેલા છોકરા એક 4માંથી એક થોડો ઢીલો હતો, એને કબૂલી લીધું કે હર્ષે જ ફોન કરાવેલો એમ. ને 7-8 દિવસ માટે સસ્પેન્ડ બી કરેલા હતા સ્કૂલમાંથી. આ 2006-07 ની તમે કદાચ વાત કરો છો, 20 વર્ષ પહેલાની તો હશે જ ને. તો ત્યારે તો મતલબ કેવું થઈ ગયું હશે આખું માહોલ. હા, એટલે કે બધું પોલીસ પ્રશાસન ને બધું આવી ગયું ને ખૂબ ગંભીર થઈ ગયું. પણ તારે એટલી બધી ગંભીરતા હતી ને એટલે બધી ચિંતા નહીં હતી એમ. અમારા ઘરવાળાને બોલાવીને પછી ઠપકો આપ્યો ને 1 વીક કે એવા દિવસ યાદ નથી, પણ 7 થી 9 દિવસ જેવું સસ્પેન્ડ કરેલા સ્કૂલમાંથી. હર્ષભાઈને તો આપણે થોડા જાણી લીધા, પણ હવે થોડું ગાર્ડન ગ્રુપ વિશે આપણે પાછી ચર્ચા કરીએ અને એના વાત પર આવીએ. તો ગાર્ડન ગ્રુપનું જ્યારે સૌથી પહેલા જે મંડપ બંધાયો હતો એનું લાઈક પ્લાનિંગ કેવું હતું? કઈ એવું પ્લાન કરેલું કે આવો કઈક મંડપ? ત્યારે તો કદાચ ખબર જ નહીં હશે કે આટલું મોટું ગ્રુપ આવનારા સમયમાં હવે થઈ જવાનું છે આપણું. ના, આ તો મને ખૂબ બચપનથી જ ગણપતિ બાપ્પા સાથે લગાવ હતો. અને હું સુરતમાં કોટ વિસ્તારમાં, ચોક બજાર વિસ્તારમાં રહેતો હતો. ત્યાંથી જ દરેક ગણપતિ જાય એવું કહેવાતું હતું પહેલાના ટાઈમમાં. સવારથી તાજે ને મારા પપ્પા મમ્મીને લઈને બેસી જતો હતો એમ. અને પછી ઘરે ગણેશજીની સ્થાપના કરી અને ઘણા બધા વિઘ્નો આવ્યા એ દરમિયાન. ત્યાર પછી અમારી આજુબાજુની સોસાયટી વાળા છે તે કેવું હોય કે અમે પેલું જીદ્દી ઢોલકા વગાડવા જઈએ તો આપે નહીં, કે સોસાયટી વાળા આરતી કરવાની આપે. દરેક અંકલ હોય એક સોસાયટીમાં. અને અમારા પરિવારમાં મમ્મી પપ્પા પહેલેથી જ નેતૃત્વવાન હતા એમ. કે બીજાના ઘરે કેવું તમે તોફાન કરીને જાઓ, ધમાલ કરીને જાઓ, ખીજવાય, આને તે નહીં ફરવાનું, આને તે નહીં રહેવાનું. અમારે ત્યાં એવું નહીં હતું એમ. આપણી સાથે ફ્રી માઇન્ડેડ હતા. બધા નેતૃત્વવાન હતા એમ. એટલે કંઈક કરવા જતા હોય તો એપ્રિશિએટ કરે, મદદ કરે એનીથી જે બનતી હોય તે એમ. એટલે અમે અમારા ઘર પાસે જ ગણેશજીની સ્થાપના કરેલી એક નાના 10x8 ના મંડપમાં. ત્યારે તો અમે ડેકોરેશન બધા દોસ્તારો જાતે બધી સાડી લગાવતા હતા, જેવું આવડે એવું કરતા હતા. હા, એ રીતે કરતા હતા એમ. ભાઈ એના માધ્યમથી ધીરે ધીરે બધી સેવા કરતા ગયા. લોકો જોવા આવતા ગયા, 5, 10, 15 લોકો જોવા આવે. બીજાને જોઈને કરવા ગયા. કોઈ બ્લડ કેમ્પ કરતો હોય તો અમે કરીએ. 2-4 લોકો ભેગા થાય. જેવી ભાવના એ રીતે કામ કરતા રહ્યા. અને ધીરે ધીરે સંગઠન મોટું થતું ગયું એમ. અચ્છા, પણ આ તમે જે રીતે શોર્ટમાં કીધું, મને લાગતું નથી કે આટલું બધું ઈઝી હશે. કંઈક તો એમાં એક મહેનત તો હશે જ, કે એક એવો ટર્નિંગ પોઈન્ટ હશે કે હવે એક ગ્રુપ મોટું બનવા માંડ્યું છે. ટર્નિંગ પોઈન્ટ તો ઘણા એવા છે. જયારે સ્ટાર્ટિંગમાં ગણેશજીની સ્થાપના કરી ત્યારે કદાચ મને યાદ છે 1251 રૂપિયાનો અમે મંડપ કરાવેલો. સારંગ મંડપ કરીને છે અમારા વિસ્તારમાં હતા. અને એને બી 800 રૂપિયા જમા કરાવેલા. સાયકલ પર જતા હતા, 400 રૂપિયા બાકી રાખેલા. હા, તમે ભાગલ રહેતા હતા ત્યારની વાત કરો છો કે અડાજણ ના હતા ત્યારની? અને પછી એકવાર મંડપમાં પેલી સાડીઓ લગાવેલી તો નાના એટલે પેલું નાયલોનની સાડી ને હોય ખ્યાલ નહીં, એને પેલા રેસા ને બધું. તો એકવાર તો અમારા અખંડ દિવસથી મંડપમાં રાતે આગ બી લાગી ગયેલી હતી આખી. એવું ઇન્સિડન્ટ થયો હતો. પછી કેટલીક વાર અખંડ દીવો ઓલવાઈ ગયેલો હતો. અને અમે તો જીદ કરીએ ઘરેથી અંદર મંડપમાં સુવા માટેની, કે આજે ઘરે નથી સુવાનું, અમે મંડપમાં સુઈ જશું એમ. એ રીતે ગ્રુપને ધીરે ધીરે અમે આગળ લઈ જતા ગયા. ત્યાર પછી 1-2 મિત્ર એવા હતા કે આર્થિક રીતે મને સપોર્ટ કરતા હતા. પહેલી વાર અમને એવું હતું જે મોટા ગણપતિ લાવે રાજા કહેવાય. એટલે અમે તો ખૂબ 2008-9માં મોટા ગણપતિ લાવેલા હતા. અને ભગવાન અહીંયા મૂર્તિકાર છે સુરતના સૌથી ફેમસ, એમની પાસેથી પરિમલભાઈ મળવા ગયા ને વાત કરી કે અમારે આવી મૂર્તિ બનાવી છે એમ. એને કીધું 5000 જમા કરાવવા પડે એમ એડવાન્સ. એટલે 5000 તો ક્યાંથી લાવવા એમ. એટલે અમે બધા દોસ્તારોમાં એક મિત્ર હતા, એને 5000 ત્યાં જ આપી દીધા પ્રતિક કરીને કે 5000 મારા તરફથી, ચાલો. અમે મૂર્તિ કંઈક 60-70 હજાર રૂપિયાની બનાવેલી, તો બીજા લાવવા ક્યાંથી એમ. આપણો સ્વભાવ છે પહેલે થઈ જશે એમ. એટલે પછી બધું મેનેજ કર્યું અમે લોકોએ. અને પહેલી વાર મોટી મૂર્તિ લાવેલા હતા અમે, કદાચ 18 ફૂટની. અને લોકો જોવા આવેલા હતા ને બસ ત્યાંથી અમને એક હાઈપ મળી, એક બળ મળ્યું એમ. ત્યાર પછી જોડાતે રહ્યા. ત્યાર પછી જંગલ બુકની થીમ લાવ્યા. તો નાના સ્કૂલના બાળકોને એટલી બધી લાઈનો ભીડો થવા માંડી. બધા કાર્ટૂન, એનિમલ એ બધું હતું ને સાથે સાથે અમે
પ્રાણીઓને કે પર્યાવરણનું જતન કઈ રીતે થાય એ બધા મેસેજો આપેલા હતા. એ માધ્યમથી ફ્લો ખૂબ વધવા માંડ્યો પબ્લિકનો. ત્યાર પછી અમારો વિચાર એવા થતા ગયા કે સમાજને ગણેશજીના માધ્યમથી કંઈક ને કંઈક સારા સંદેશો આપીએ કે જે લોક જીવનમાં મદદરૂપ થાય એમ. ને પછી ધીરે ધીરે અમે છેલ્લા 10-12 વર્ષથી થીમ બેઝ પર કામ કરતા થઈ ગયા. ઓકે, એક બહુ મસ્ત સવાલ પૂછ્યો તમને કે આવનારા વખતમાં તમારો એવો કોઈ પ્લાન છે કે આપણે જે લાલબાગના રાજા જેવું કરે છે, જે થીમ કરે છે ને એમનું જે એટલું જે પબ્લિક છે એટલું આપણે પણ લાવવું છે? એવું કોઈ વિઝન ખરી ગાર્ડન ગ્રુપનું કે લાલબાગ જેવું કરવું છે? ભારત દેશમાં આસ્થાનું કેન્દ્ર કહેવાય લાલબાગના રાજા, પણ એની વિશેષ સ્થાપના છે ને ખૂબ મોટા ગુજરાતી ઉદ્યોગપતિ રહેતા હતા મહારાષ્ટ્રમાં, જે સિલ્ક કાપડ ક્ષેત્રે જોડાયેલા હતા. ઓકે. અને એમણે મદદ કરેલી હતી. ત્યાં એક શ્રદ્ધાના વિષયથી લાલબાગના રાજાની સ્થાપના થયેલી હતી, લાલબાગની એમ. અને ત્યાં પબ્લિકનો એટલો બધો પ્રતિસાદ, શ્રદ્ધા મળવા માંડી કે એને લાલબાગના રાજા કહેવામાં આવ્યા. એટલે અમે આજે જે ગણેશજીની સ્થાપના કરીએ છીએ ને તેમાં અમારા લોકોની ખૂબ શ્રદ્ધા છે. સાથે સાથે અમે તો સમાજને કંઈક ને કંઈક સંદેશો આપીએ છીએ. અમારે ત્યાં આવેલો માણસ જે કોઈ કૃતિ જોઈને જાય ને તે કદાચ ભાવુક થઈને જાય છે કે હું કંઈક ને કંઈક જગ્યાએ ખોટો છું એમ. અને અમારા માટે કે સુરત શહેર માટે કદાચ ગાર્ડન ગ્રુપ એ એક લાલબાગના રાજા સમાન જ છે અને એ જ રહેશે એમ. કરેક્ટ. આવનારા સમયમાં શું વિઝન છે ગાર્ડન ગ્રુપનો? એટલે આમ બધી રીતે કે તમારે કેવી રીતે પ્રોગ્રેસ કરવો છે, કેટલું હવે મોટું હજી કરવું છે સુરત ખાતે? આગમન થઈ ગયું, મંડપ થઈ ગયો, બધી જ રીતે. એટલે જો અમારું એક એપી સેન્ટર કે માધ્યમ કહે ને તે ગણપતિ બાપ્પા છે, એ વિઘ્નહર્તા છે, અમે એવું માનીએ છીએ. અને એવું દરેક ભૂતકાળના ગ્રંથોમાં લખ્યું છે કે આ વિઘ્નહર્તા છે કે જેમણે પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરેલી, કે માતા પિતા 68 દેવો છે એમ, તો એમને આ પૃથ્વી પર સૌથી પહેલો દરજ્જો પૂજવાનો મળ્યો એમ. અને અમે એટલા ભાગ્યશાળી છે યુવાનો જે જોડાયા છે તે, કે જેનો ધરતી પર પહેલી પૂજા થાય છે, એને આવકારવા કે એમને મેળવવા કે એમની શક્તિ, પૂજા, અર્ચના જે કંઈ કહીએ એ પ્રાપ્ત કરવાનો અવસર અમને સૌથી નજીક મળે છે એમની. તો એમના માધ્યમથી અમે લોકસેવા જેટલી વધતી હોય એટલી કરતા રહીએ છીએ અને કરશું હજુ પણ. અને આ તો લોકસેવાથી જોડાયેલું ગ્રુપ છે. આ કોઈક પોતાની એબિલિટી તૈયાર કરવા માટે કે મારા પ્રોગ્રેસ માટે કે તમારા કે કોઈ બીજાના માટે નથી, પણ દરેક સમાજને કંઈક ને કંઈક રીતે સારું આપી શકીએ કે સમાજમાં મધ્યમ વર્ગથી લઈને નાના વર્ગ સુધી પહોંચી શકીએ, છેવાડાના માનવી સુધી. તો એ જ અમારી ભાવના છે. એટલે કે એમાં તો જેટલા લોકો જોડાય એટલા. અને આ તો ખૂબ વિશાળ ગાર્ડન ગ્રુપ, વિશાળ દરિયો છે. જેટલાય જોડાવું એ જોડાઈ શકે. જેને એવી ઈચ્છા હોય કે પોતે કંઈક પોતાના વિસ્તારમાં, પોતાની સોસાયટીમાં કે પોતાના એરિયામાં કંઈક પોતાની જાતને સ્થાપિત કરવી છે લોકોની વચ્ચે, તો એને ગાર્ડન ગ્રુપમાં જોડાવું. અને એ ગાર્ડન ગ્રુપમાં જોડાય તો હું એટલો ચોક્કસ વિશ્વાસ રાખું છું કે એ પોતાના વિસ્તારમાં, પોતાની સોસાયટીમાં, સમાજમાં કે સંપ્રદાયમાં એ કંઈક અલગ પોતાની ઓળખ વ્યક્તિ ઊભું કરે. એ શેના માધ્યમથી? તો કે એક સેવાના માધ્યમથી, એક પરોપકારી જીવ માટે પોતાનું બલિદાન આપવું, એ માધ્યમથી એમ. એટલે અમારા ગ્રુપનો એક સ્લોગન જ છે કે સેવા એ સંકલ્પ, હેલ્પિંગ હેન્ડ્સ. કે કોઈક પણ ધોરણે કોઈકની પણ સેવા માટે અમારું ગ્રુપ તત્પર રહે છે. અને જ્યારે કદાચ અમારા કહેવાય ને કે કોઈકનું સારું કરવા કે સેવા કરવા જતા હોય તો વિલંબ તો આવવાનો છે. અને ડગલે ને પગલે વિલંબ તો અમારા માટે ઉભો જ હોય. પણ એ તો વિઘ્નહર્તા હરી લે છે. અમારા વિલંબ માટે અમારા વિલન પણ ઉભા છે. એટલે એ અમને કોઈ દિવસ નડતું નથી. અને વિઘ્નહર્તાનો તો અમારી પર હાથ છે. એટલે અમને એવા કોઈક વિલંબોનું હાલમાં પણ, ભવિષ્યમાં પણ વિલંબ સામે સામનો કરવા, પ્રતિકારી કરવા અમે તૈયાર જ છે એમ. અને આ ગ્રુપ હજુ મોટું બને. અને આજે આ ગ્રુપમાં હું કાર્યકારી તરીકે છું. ભવિષ્યમાં જે કોઈ પણ આવે આ ગ્રુપને હજુ પ્રોગ્રેસ કરે અને ગુજરાતમાં, ભારતમાં, સમગ્ર વિશ્વમાં ગાર્ડન છવાઈ જાય. કરેક્ટ. લોકશાહીની આપણે વાત થઈ, રાઈટ, કે પબ્લિકની આપણે માટે તો કરીએ છીએ. ઘણા બધા આજે તમે ગુજરાતમાં જોશો ને તો ઘણા બધાના લોકોમાં આ જ મનમાં એક પ્રશ્ન હોય કે બધું થાય છે, બધું પૈસા માટે થાય છે. જેટલા બી મોટા મંડળ છે એક તો એમાંથી બેનિફિટ લોકો કરતા જ હશે. આજે તમે નહીં માનો, કોઈ સેવા કરવા બી જાય છે ને કોઈ ગરીબ માણસને, તો બી એવું કરે કે આમાં તો કંઈક એનો મતલબ હશે.
તો આજે એ તમે ક્લિયર કરી દો કે શું ગાર્ડન ગ્રુપ રિયલીમાં કંઈક બેનિફિટ આમાંથી કરે છે કે ખાલી આમાં સેવામાં જ નાખે છે બધું જ? બેનિફિટ તો ઘણો બધો ગાર્ડન ગ્રુપને મળે છે, કારણ કે ગાર્ડન ગ્રુપ હું એકલો નથી, અમે છે બધા. આજે મેં તમને પહેલા જ કીધું એક સવાલમાં કે પોતાની એબિલિટી સ્થાપિત કરી શકે છે, એ અમારો બેનિફિટ છે અમારા લોકોનો. એમ અમે લોકો કરતા કંઈક અલગ છે એવું બતાવી શકીએ છીએ, એ અમારો બેનિફિટ છે. ગલી મોહલ્લા વિસ્તારોમાં ડગલે ને પગલે લોકો જરૂરિયાત બને છે. જીવનમાં કોને જરૂર નથી પડતી એમ, તો દરેકની જરૂરિયાત માટે ગાર્ડન ગ્રુપ રહે છે. અને આ એક ખોટો ખર્ચો છે કે આ એક શો ઓફ છે, તો એવું બહુ હોય. આ એક નવયુવાનોને એકઠા કરવાનું એપી સેન્ટર છે, સમજો તમે. આ સ્થાપના છે ને ગણેશજીની, એ અમારા ગ્રુપના કે અમારા મંડળના કે ગાર્ડનના નવયુવાનોને એક કરવાનું એપી સેન્ટર છે. સંગઠનની રચના કરવી હોય તો સંગઠનને પણ કંઈ બતાવવું પડે. આ દેશમાં સરકારની બી સ્થાપના થાય છે ને તો એમણે એક શક્તિ પ્રદર્શન બતાવવું પડે છે. આજે હર્ષ મહેતાને કેમ લોકો ઓળખે છે કે અમારું શક્તિ પ્રદર્શન છે, આ અમારું એપી સેન્ટર છે. હમણાં જ મેં તમને આગળ વાત કરી એમ કે આ મારું જે સંગઠન છે, તો સંગઠનના લોકોને સારા વિચાર, ધર્મની લાગણી ક્યારે ઉત્તમથી ઉત્તમ અમે આપી શકશું કે અમે ધર્મનો પ્રચાર કરતા નીકળશું તો. અને અમે સનાતની છે જેનો કોઈ અંત નથી, તો અમે તો અમારા ધર્મનો પ્રચાર જ કરશું ને, કેમ નહીં કરીએ? રાઈટ. ગુજરાતમાં તમે આજે પણ જોશો ને તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યારે ઘણા બધા લોકોને એ ખબર જ નથી કે ગણપતિની શરૂઆત કેવી રીતે થઈ. જે પહેલા આઝાદી પહેલાના જે ગણપતિ હતા એનું રીઝન શું હતું, ગણેશ ચતુર્થી ચાલુ કરવાનું રીઝન શું હતું. અગર એકચ્યુઅલી તમે જોશો ને તો ગણેશ ચતુર્થી કોઈ તહેવાર જ નહોતો પહેલા, આ એક રીઝન હતું. ના, સ્પેસિફિક રીતે હું માનું છું ને ત્યાં સુધી કે શિવાજી મહારાજ જે ખૂબ આક્રમિક હતા, જે ખૂબ સક્રિય હતા અને પોતે ક્ષત્રિય હતા. હું માનું છું કે ખૂબ પ્રાઉડ અનુભવ છું મારા જીવનમાં શિવાજી મહારાજથી. મને અનેક ઘણી પ્રેરણાઓ મળી છે જીવનમાં, કે જ્યારે આ રાષ્ટ્ર મોગલોના હાથમાં હતું, આ દેશ ખૂબ સમૃદ્ધ દેશ છે અને આ દેશ અંગ્રેજોની જંગજૂનું પહેલા મોગલોના હાથમાં હતું, તો 3% માંડીને 90% સુધી હિન્દુ સ્વરાજ લાવવામાં જો કોઈનો હાથ હોય ને મહદ અંશે તો એ શિવાજી મહારાજનો છે. અને શિવાજી મહારાજ આ દેવને પોતાના ખૂબ નજીકના ખૂબ પ્રિય માનતા હતા. તો જ્યારે પોતાને ત્યાં ગણેશજીની સ્થાપના કરતા હતા ને તો 51 થી કંઈક 101 બ્રાહ્મણોને બેસીને જમાડતા હતા 10 દિવસ સુધી. ત્યાર પછી જ્યારે અંગ્રેજોએ આ દેશ પર ચળવળ કરી, ડિવાઇન રૂલની નીતિ લાવ્યા, એણે જોયું કે આ દેશ તો વાસુદેવ કુટુંબની ભાવનાથી બનેલો છે, પારિવારિક દેશ છે. આ દેશની અંદર કોઈ નાત જાત સંપ્રદાય કઈ જ નથી, આપણે સૌ એક છે, એવી રીતના આ દેશની રચના છે. તો એમણે આ રચનાને તોડી ત્યારે 1894 ની અંદર લોકમાન્ય તિલકે પુણેની અંદર ગણેશજીની સ્થાપના કરી. એના માટે કરી કે એમની રાષ્ટ્રવાદી વિચાર ભાવના હતી. એ પોતાની રાષ્ટ્રવાદી વિચાર ભાવનાને લોકો વચ્ચે અંગ્રેજો સ્થાપિત નહીં કરવા દેતા. ડિવાઇન રૂલ, તમે તમારા ધર્મનો પ્રચાર તો કે નહીં કરી શકો, તમે તમારા દેશ માટે સ્વતંત્રતા નહીં મેળવી શકો. તો એમણે ગણેશજીની જ્યારે 1894 સ્થાપના કરી ત્યારે માઇકો સ્પીકરો લગાવીને એમણે પોતાના રાષ્ટ્રવાદનો પ્રચાર કર્યો અને લોકોને એક કર્યા ગણેશજીના માધ્યમથી. અને કહેવાય ને કે જ્યારે વિલંબ આવતો હોય ને, જ્યારે પરિસ્થિતિ વિકટ આવતી હોય ને, અને જો વિઘ્નહર્તા તમારી પાસે આવતા હોય તો હું ચોક્કસ એવું માનું છું કે એ દરેક વિઘ્નને દૂર કરી દે. એટલે આ લોકમાન્ય તિલકે લોકોને એક થવા માટે, આ દેશને આઝાદી અપાવવા માટે અને રાષ્ટ્રવાદીની પોતાની જે ભાવના હતી તે લોકો સુધી પહોંચાડવા માટે ગણેશજીની સ્થાપના કરેલી હતી. આજે અમારા વિચાર બી રાષ્ટ્રવાદી વિચાર છે અને લોકો માટે બલિદાન આપવાના વિચાર છે. અનેક સંગીતોમાં બી સાંભળ્યું છે અમે લોકોએ તો કે જબ દેશ में थी दिवाली वो खेल रहे थे होली, हम बैठे थे घरों में वो झेल रहे थे गोली. એટલે અમારું તો અમારું જીવન એવું વિચારીએ છીએ, અમારા સંગઠનના લોકો એવું વિચારીએ છીએ કે સરહદ પર તો નહીં પણ ઘરેથી પણ અને આ રાષ્ટ્રમાંથી બી બેઠા બેઠા રાષ્ટ્રવાદી વિચારધારાથી અમે દેશની ભક્તિ શક્તિ દરેક બની શકીએ યુવાઓ. क्या बात है. આ ટાઈમ પર લગભગ તમારા ગ્રુપમાં કેટલા મેમ્બર્સ હશે અત્યાર સુધી? હું તમને મળ્યો છું ને તમે બી મારા વાત પછી મારા ગ્રુપના મેમ્બર જ બની જશો.
ઓકે. હું એવું માનું છું. એટલે કદાચ મૌખિક રીતે કહી શકું 400-500 હશે. બાકી હું જ્યાં જાઉં છું, અમે જ્યાં જઈએ ને દરેક અમારું ગ્રુપ છે ને અમારા ગ્રુપના મેમ્બર છે. એટલે કદાચ લોકો તમને કહેતા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી, પોડકાસ્ટના માધ્યમથી કે અમે આમ છે, અમે તેમ છે, અમારી સાથે જોડાય, આગળ ચાલે, પાછળ ચાલે. આગળ પાછળ ચાલવાવાળા અમારા નથી, પણ અમારા ગ્રુપમાં તો જે બટન ખોલીને ફરે ને એ અમારા છે. કારણ કે દિલ ખુલ્લું હોય ને બટન ખુલ્લું હોય તો. એટલે ઘણા લોકો છે આ ગ્રુપમાં જોડાયા છે. કદાચ 2-5 હજાર લોકો શહેરમાંથી આ ગ્રુપની અંદર છે. પણ મેં મારા જીવનનો અનુભવ એવો છે કે જેના બટન ખુલ્લા હોય ને એનું દિલ સાફ હોય, કારણ કે દેખાતું હોય છે. એટલે અડધી રાતે મદદરૂપ હોય છે એમ. કદાચ અમારા જીવનમાં ખૂબ એટલે ખૂબ મારા જીવનની અંદર વિલંબો આવ્યા છે, પણ એ દરેક વિલંબનું એક જ પીઠબળ ગાર્ડન ગ્રુપ. ઓકે ભાઈ, આટલું મોટું ગ્રુપ છે તો મને ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન થાય ને, આઈ એમ શ્યોર કે બધાને જ થતો હશે જે જોતા હશે ને એમને, કે આટલું મોટું ગ્રુપ છે, એક સાથે ચાલવું, જે બી કઈ ડિસિઝન લે છે કોઈ, તો એને અગ્રી કરવું, એ બધું કઈ કામ કઈ ચેલેન્જ તમને પડતા હશે આખા ગ્રુપને ચલાવવા માટે? ના, મેં કીધું ને, મારા પરિવારમાં મારા પિતા, મારા માતા દરેક નેતૃત્વવાન હતા. કોઈક ને કોઈક જગ્યા નેતૃત્વ શક્તિ લઈ લેવી. અને હું જ્યારથી સ્કૂલમાં ભણતો આવ્યો, એટલે કીધું છેલ્લી જ બેન્ચ પર બેસતો હતો, ત્યારથી જ નેતૃત્વ લેવાની તાકાત હતી. આગળની બધી જ બેન્ચ આપણી એમ, એ રીતે. એટલે પણ એ જ્યારે અમારા ગ્રુપમાં કેવું છે, દરેક પ્રકારના લોકો હોય. આપણે નાની ઉંમરના 15-17 વર્ષના હોય, 25 વર્ષના હોય, 40 વર્ષના હોય. કોઈ આર્થિક રીતે સદ્ધર હોય, કોઈ માનસિક રીતે સદ્ધર હોય, કોઈ બળની રીતે સદ્ધર હોય. દરેક લોકો જોડાયા હોય, પણ છેલ્લે એક જ ડિસિઝન હોય છે. તમે કીધું ગ્રુપના કેમ વધતું જ જાય છે, એનું કારણ છે બલિદાન. કે ગ્રુપની અંદર બલિદાન, અમે ગ્રુપમાં જોડાય છે તો ગ્રુપને કંઈક આપવા માટે, ગ્રુપમાંથી મેળવવાની. ગ્રુપમાં મેળવેલું એ કર્મ છે. એટલે ગ્રુપના કોઈ બી ડિસિઝન હોય, કદાચ હમણાં કહી દે કે ભાઈ આમ નહીં, આમ કરવાનું, આપણે તો ગણેશ આગમન આવી રીતના કરે એટલે આપણે આવી રીતના કરવાનું, તો મારે એટ ધેટ ટાઈમ આન્સર આ જ હોય, હા તું કેવી રીતે કરવાનું. અચ્છા, ઓકે. એટલે જે નેતૃત્વ શક્તિ છે, નિર્ણય શક્તિ છે, એને પેશન્સ લેવલ છે ખૂબ ડાઉન રાખવું પડતું હોય છે, અને એકદમ સ્ટ્રોંગ રાખવું પડતું હોય છે. રાઈટ. કે હું મારા ગ્રુપનું નેતૃત્વ કરું છું તો મારે 500 ની જરૂર અને 499 ને મારી જરૂર. તો રાત દિવસ એમની જરૂર બનીને ઊભું રહેવું પડતું હોય. કોઈક વાર કોઈ કાર્યની અંદર મારથી નહીં પહોંચી વળાય કે કોઈ કામ નહીં થઈ જાય, તો એને હેન્ડલ કરવું, એને ટેકલ કરવું, એને કઈ રીતે ટ્રીટ કરવું, એને કઈક રીતે મારી પાસે રાખવું. એ જ રાજાની એકચ્યુઅલી ખાસિયત છે કે પ્રજાને સંભાળાય. એ રીતે એમને સાચવીને રાખવા ને એ ખૂબ મોટી આપણામાં એક કીધું ને કે બલિદાન, એમ કે આપી સમર્પિત થઈ જવું પડતું હોય છે. મિત્રતા હોય, બધા ભાઈ છે, મારો પરિવાર છે, સમર્પિત. પછી એ કદાચ 2 શબ્દ મને બોલી દે ને હું એને પકડીને રાખું તો એ કદાચ 500 ના 400 થાય. એટલે જતું કરવાની ભાવના, એમ કે કઈ નહીં, વાંધો નહીં. પણ એ જ જતું કર્યું ને એ જ બધું પાછું મને વ્યાજ સાથે આપી જાય લોકો એમ. હા, ઇન્ટરેસ્ટ સાથે ચૂકવે. રાઈટ ભાઈ. પણ કેમ બાપા? આમ નાનપણથી એવી કઈ એવું કંઈક તમને ક્લોઝ છો બાપાથી, એવું કંઈક પ્રસંગ ઘટી ગયો હતો તમારા જીવનમાં કે તમે બાપાથી બહુ ક્લોઝ થઈ ગયા? ના, ગણેશજીની જે રચના છે ને એ ડુંડાળા દેવ કહેવામાં આવે છે. એટલે એક ખૂબ એમનો ચહેરો તમે જોતા હો કે ગણેશજીની જયારે પ્રતિમા જોઉં ને તો એક તમને રમૂજી નેચર દેખાય એની અંદર. હા, અને ઘણું બધું શીખવાડે. બાળક હતો તો રમૂજી નેચર હતો. એટલે કે આજે નાના બાળકને અહીંયા મૂકો, તમે કદાચ કોઈ એનિમલ મૂકો, કંઈક બી મૂકો તો એની પ્રત્યે આકર્ષિત થાય. અને કીધું ને એમ પરિવારમાં જ નેતૃત્વ શક્તિ હતી. એમ કંઈક કરવા જતો હું તેને અટકાવે નહીં, તને જે ગમે છે તું કર, પછી અમે પાછળ બેઠા છે એમ. એને કશેથી બી મેળવવાનું હોય એમ. એટલે એના માધ્યમથી બાપા સાથે વધારે લગાવ થઈ ગયો. અને તમને કીધું ને મારા જીવનમાં કદાચ આ 32 વર્ષની ઉંમરમાં 32 થી વધારે વિલંબ આવ્યા છે એમ. પરિવારથી લઈને બધા જ, પણ બાપા પડખે જ ઉભા છે. અને આ એક જ ગણપતિ બાપા એવા છે કે એને ખૂબ ઓછું યાદ કરવું પડે પણ એ તમને ખૂબ બધું ફળદાયી બને. હું વર્ષમાં કદાચ 12 વાર પણ ભગવાનને, ગણપતિને યાદ કરું કે નહીં કરું મને ખ્યાલ નથી, પણ મારા અંતરાત્મામાં સમાયેલા છે એમ. એટલે કે જ્યારે પણ તમે એમને યાદ કરો ને તો એ 100% તમારા માટે ઉભા રહી છે. તો જ આજે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે દેવોમાં પણ પૂજાય છે એમ. એમની પાસેથી શીખવા મળે છે એમ. આજે જયારે એમના માતા પિતાએ કીધું કે જે દુનિયા પહેલી ફરીને આવે તેને પ્રથમ પૂજા થશે એમ, એને દુનિયા પ્રથમ ગણતરી ગણાશે, તો એમણે પોતાના માતા પિતાને જ પોતાની દુનિયા ગણેલી.
અને ભાઈ આ કલ્ચર તમને કેવું લાગે કે જેમ કે અત્યારે હવે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ છે, એના 1-1.5 મહિના પહેલા જે ગણપતિ લાવે છે એના ઉપર શું કેવું છે? એ આમ સાચું છે કે પછી ત્યારે જ લાવવા જોઈએ જે દિવસે ગણેશ ચતુર્થી છે? ના, મેં છે ને અનેક પેપરોની અંદર છાપાઓમાં વાંચ્યું, આ સોશિયલ પ્લેટફોર્મ ઉપર જોયું કે ઓકે દરેક ખોટી કોમેન્ટો મારે, દરેક ખોટું કહેતા જાય છે કે નહીં આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે. પણ હાલની જે કલ્ચર છે, આ તમે પણ માનો છો કે આ વેસ્ટર્ન કલ્ચરમાં જોડાવા માંડ્યો છે દેશ, વિકસિત છે. દરેક ધર્મના લોકોના મહાત્મા સંતોએ કાં પ્રચાર કરવા જવો પડે પોતાના દેશ છોડીને વિદેશમાં, રાઈટ, કે આ દેશ એ સનાતન છે, સંસ્કૃતિને જોડાયેલો દેશ છે. દરેક યુવાનો વેસ્ટર્ન કલ્ચરમાં ધીરે ધીરે જોડાવા માંડ્યા, દેખાદેખી કરવા માંડ્યા, એકબીજાનો દેખાવો કરવા માંડ્યા. જે કહેવાય ને હકીકત કલયુગ છે, તે જમાનો હાલમાં આવી રહ્યો. પણ બાપાના માધ્યમથી હજુ પણ કહેવા માંગુ છું કે આ પારિવારિક દેશ છે, વાસુદૈવ કુટુંબથી જોડાયેલો દેશ છે. આપણે સૌએ એક રહેવું જોઈએ, એકતાના મંચ પર ભેગા થવાનું છે. અને આ કહીને 1 મહિના પહેલા, અરે 1 મહિનાની 1 વર્ષ પહેલા પણ લાવતા હોય, પણ આજે એમના માધ્યમથી કેટલા લોકોના ઘરના દીવા સળગે છે. એક ધર્મ જ છે, પણ ધર્મનું જ કાર્ય થાય છે. ને કેટલી બધી એજન્સીઓ આની અંદર જોડાય છે અને દરેક એજન્સીના ઘરો ચાલે છે. નાના નાના ટેમ્પા વેન્ડરો હોય કે મોટા મોટા ઇવેન્ટ, હા ઘણા બધાને એ જ કહું છું, બહુ બધાનું ઘર ચાલતું હોય એક ગણેશ ઉત્સવથી. રાઈટ. અહીંયા હવે તમારા માટે મારી પાસે રેપિડ ફાયર રાઉન્ડ છે, આપણે રેપિડ ફાયર કરીએ. એમાં કરવાનું કોઈ નથી, હું ક્વેશ્ચન પૂછીશ, તમને જેમ મજા આવે એમાં તમારે આન્સર આપવાના છે. એક લાઈનમાં લાંબો આન્સર આપવો હોય, આપણે સમજાવવું હોય તમારે, બરાબર? ઓકે, સૌથી પહેલા ક્વેશ્ચન તમારા માટે એવો છે કે સૌથી વધારે પ્રસાદમાં તમે શું ધરાવો છો? ગાર્ડન ગ્રુપની સ્પેસિફિકલી વાત કરું છું. લાડુ. ઓકે. આશરે દર વખતે કેટલો ખર્ચો થાય છે ગાર્ડન ગ્રુપમાં? 50 લાખ રૂપિયા. ઓકે. ગણપતિ બાપાની મૂર્તિ ક્યાંથી લાવો છો? સુરતથી. આખું પ્રોડક્શન સુરતથી જ છે? સુરતથી જ છે. અને અમારું તો માનવું જ એવું છે કે સુરતી લાલા જિંદાબાદ. એટલે કે મહદઅંશે કેટલું પણ હોય 90% કામ અમે સુરતમાં જ કરાવીએ છીએ. નવા નવા વેન્ડરોને કામ આપીએ છીએ. ગાર્ડન ગ્રુપ એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે આ દેશની અંદર, આ શહેરની અંદર. તે બ્રાન્ડના માધ્યમથી મૂર્તિકાર, કલાકાર પોતે એક બ્રાન્ડ બને. અને આશરે આ તમે જે કીધું સુરતમાં જ કરીએ છીએ, કેટલો ટાઈમ પહેલા આપણે એનો ઓર્ડર આપવો પડે? ક્યાં સુધી આ કામ ચાલે? કેટલો ટાઈમ લાગે છે આને બનાવતા? સુરતમાં મેં 3 મહિના જેવું પહેલેથી જ આ બધા ગણેશજીનો કૃતિ બનાવવા માટે આપીએ છીએ. અને 2.5-3 મહિના એની પાછળ લાગે છે. એનું કાસ્ટિંગ, એનું મટીરિયલ, એના કલર, એની ડિઝાઇન ને બધા માટે. ઓકે. આ કંઈક પ્લાનિંગ તમે કરો છો? બધા ગ્રુપ વાળા બેસીને પ્લાનિંગ કરો કે આ વખતે આવું કંઈક કરવું છે એમ કરીને? હા, એટલે મારું સંગઠન જે કે ફાઇનલ, એ લોકો ભેગા થઈને કહી દે કે આપણે આ કરવું છે તો એ જ કરવાનું હોય. પણ એની અંદર કેટલું બધું ઉમેરી શકીએ કે એને બીજા કયા વેની અંદર આપણે એને ક્રિએટ કરી શકીએ, એના માટે અમે જોડાઈએ સાથે, એ રીતે કરતા હોય. ઓકે. પર ડે હરિભક્તો આશરે કેટલા આવે છે? 25,000 થી વધુ. 25,000 થી વધુ. અને તો કેટલા વોલેન્ટિયર્સ ને બધું કઈ રીતે તમે મેનેજ કરો છો? એની પાછળની કંઈક પ્લાનિંગ કે પ્રોસેસ એવું હોય છે? 150 થી 200 અમારા સ્વયંસેવક હોય છે ને બાકીના મોટા સેવક બાપા, એટલે બધું મેનેજ થઈ જતું હોય. ઓકે. ગાર્ડન ગ્રુપનો પર્પસ શું છે? લોકસેવા માટે જોડાવું અને પોતાનું જીવન પરોપકારી જીવ માટે સમર્પિત કરવું. રાઈટ. બાપાને કોઈ એક વર્ડમાં ડિફાઇન કરવા હોય આખા ગ્રુપ માટે, શું છે બાપા? કોઈ એક વર્ડમાં આમ ડિફાઇન કરવા હોય તો? અમારી માતા, અમારા પિતા અને અમારી દુનિયા. બધું અમારી દુનિયા. રાઈટ. ગાર્ડન ગ્રુપનું વિઝન તો થઈ ગયું છે. ઓકે. દર વર્ષે તમારું એવું કોઈ વિઝન છે કે આપણે આ વર્ષે, જેમ કે હવે આ જે ઉદ્ઘાટન થશે એ થયું, પછી આવતા વર્ષે હજી કંઈક નેક્સ્ટ ગ્રાન્ડ લેવલનું ઉદ્ઘાટન કરવું છે? હા, દિવસે દિવસે પ્રોગ્રેસ જ જોઈએ છે અમને તો. પણ દેશની અંદર જે કઈ કરંટ મેસેજ હોય ને એ અમે પબ્લિકને આપતા હોઈએ છીએ. અને કરંટ મેસેજમાંથી આપણને શું મળે છે તેના માટે અમે ક્રિએટ કરતા હોઈએ. એટલે જોશું આવતા વર્ષે તો. આ વર્ષનું તો પહેલા કરીએ. હા, આ વર્ષે અમે એવું વિચારીએ છીએ કે મેરા ભારત મહાન. એટલે આ વર્ષે શું થીમ છે? આજે થોડુંક તમે ડિસ્ક્લોઝ કરી દો, બાકી તમે સરપ્રાઈઝ રાખજો. પણ આ વર્ષે શું વિચાર્યું છે? આ વર્ષે અમારી કૃતિ એવી રજૂ કરવા માંગીએ છીએ અમે કે આ ધરતી પર સૌથી પ્રથમ હક પ્રકૃતિને જ છે. અને દરેક પ્રકૃતિમાં, દરેક જીવમાં શિવ સમાયેલો છે. ઓકે.
રાઈટ. ગાર્ડન ગ્રુપ નંબર 1 બન્યું સુરતમાં, કઈ રીતે એ થોડુંક સમજાવો. લોકોની વચ્ચે જઈને લોકોના કામો કર્યા છે. જ્યાં મારું જરૂર દેખાય, મહદ અંશે કોઈ પણ કાર્ય હોય, કોઈના પરિવારનું હોય કે કોઈને સામાજિક કાર્ય હોય કે કોઈને સમાજની તકલીફ હોય કે કોઈને શારીરિક તકલીફ હોય, દરેકની તકલીફ માટે 108 બનીને આ યુવાનો ઉભા રહ્યા અને કીધું ને કે જ્યાં વિલમ આવે ત્યાં વિલન બનીને ઉભા રહ્યા એમ. એટલે પ્રથમ ક્રમમાં કે અમે જ હશું, અમે જ રહેશું ને અમે જ ચાલશું એવી ભાવના છે અમારી. અચ્છા, એટલે આ ગણપતિની સિવાય પણ ગાર્ડન ગ્રુપ કઈ બીજી લોક સેવા કરે છે? ગણેશજી તો માત્ર માધ્યમ છે. ગણેશજીથી અમને પ્રેરણા મળી અને ત્યાંથી અમારું એક ઇનપુટ મળ્યું લોકસેવાનું. બાકી 365 દિવસની અંદર 500 લોક કલ્યાણના કામો કદાચ ગાર્ડન ગ્રુપ કરતી હશે. અને જોયું તમે કોરોના કાળની અંદર જોયું કે પોતાના ઘરમાંથી માણસ બહાર નહીં નીકળી શકતો હતો, એકબીજા માનવજાતને મળી નહીં શકતા હતા, ત્યારે પોતાના પરિવારની ચિંતા છોડીને દરેક યુવાનો અમે રોડ પર ઉતરી ગયા, વેક્સિન સેન્ટર ચલાવ્યું, 5000 થી વધારે વેક્સિન પ્રોવાઈડ કરી. સાથે સાથે અનાજના રસોડા 3 થી 4 ચલવા છે. સાથે પરપ્રાંતિ લોકોને પોતાના વતન મોકલા છે. દરેક અમારી પ્રોફાઇલ પર તમે દરેક વસ્તુ જોઈ શકો. ખાલી હું મીડિયાના માધ્યમથી બોલતો નથી. ત્યારે કોઈક 100 થી દૂર ભાગતા હતા લોકો, ત્યારે અમે પોલીસ પરિવાર પાસેથી 200 યુનિટ બ્લડ લઈ લીધેલું હતું. 8 થી વધારે બ્લડ કેમ્પ કર્યા છે કોરોના કાળની અંદર. સાથે સાથે કોરોનામાં માનવ જીવન તો દૂર, જ્યારે પશુઓ લોકો મૂકીને ઊંટ, હાથી પોતાના માલિક મૂકીને ભાગી ગયેલા હતા, જેનાથી એમની રોજી રોટી ચાલતી હતી, એને પણ સ્થળાંતર કરીને એની પણ ટેક કેર કરી છે. ક્વોરન્ટાઇન સેન્ટર ચલવું છે. એટલે દેશ પર, દુનિયા પર આટલી મોટી પરિસ્થિતિ આવી ગયેલી હતી વિલંબ ખોટી રીતનો, ત્યારે પણ ગાર્ડન ગ્રુપ વિલંબમાંથી ક્યાં બહાર કાઢવું, ક્યાં રહેવું, ત્યાં અમે ઉભા રહ્યા છે. દરેકની મદદ બન્યા. સાથે બ્લડ કેમ્પ કરીએ છીએ. આજનો જ એક સવારે એક ગ્રુપમાં મેસેજ હતો કે દિવ્યાંગ વ્યક્તિ હતો, એનું ઓપરેશન હતું, એને એવો બી નેગેટિવ બ્લડ નહીં મળતું હતું. સવારે 7 વાગે અમારી સંસ્થા દ્વારા લાઈવ ડોનરે પ્રોવાઈડ કર્યું છે અને એનું જીવન બચાવ્યું છે. એટલે જ્યાં કઈ સમાજ કલ્યાણના કામો હોય, લોકસેવાના કામ હોય, ત્યાં ખાલી ને ખાલી ગાર્ડન ગ્રુપ જ તત્પર હોય છે અને તત્પર રહેવાનું પણ છે ને રહેશે. રાઈટ. કોઈને કોમ્પિટિટર એ રીતે તમે જોવો છો કે કોઈ મારું કોમ્પિટિટર છે? અમે જ અમારા કોમ્પિટિટર. અમારા કોમ્પિટિટર કોઈ નહીં બની શકે. અમે જો આ વેસ્ટર્ન કલ્ચર છે, લોકો સોશિયલ મીડિયાના હીરો છે, અમે પોતે ગ્રાઉન્ડના હીરો છે. એટલે અમે જ અમારા કોમ્પિટિટર. ભાઈ, જેને આજે ગાર્ડન ગ્રુપમાં જોડાવવું હોય એ કઈ રીતે જોડાઈ શકે? ઘણા બધાને એવી ઈચ્છા હોય કે મારે હર્ષભાઈને મળવું છે, ગાર્ડન ગ્રુપમાં જોડાવવું છે, સેવા કરવી છે. એટલું તો તમે ચોક્કસ જાણો છો, ગાર્ડન ગ્રુપને મળવું હોય તો પ્રાઇમ માર્કેટ જવું પડે. હા, કરેક્ટ. પ્રાઇમ માર્કેટ અમારી ઓફિસ છે ગાર્ડન ગ્રુપની, અમારું કાર્યાલય છે. ત્યાં તમને દરેક લોકો મળશે, દરેક લોકો સમાજ કાર્ય માટે જોડાયેલા લોકો મળશે. કદાચ કોઈના જીવનમાં વિલન હશે તો વિલન પણ મળશે તમને. એટલે અમારી સંસ્થા સાથે જોડાવા માટે અમારું ગાર્ડન ગ્રુપનું સોશિયલ મીડિયા પર પેજ છે, ગાર્ડન ગ્રુપ હેલ્પિંગ હેન્ડ્સ કરીને. એને મંથનભાઈ, હાર્દિકભાઈ, દરેક લોકો એને ચલવે છે, કારણ કે મને તો બહુ સોશિયલ મીડિયા આવડતું નથી. કીધું ને, અમે તો ગ્રાઉન્ડના હીરો છે. એટલે તો પ્રિન્સિપલની ઓફિસે બેસવાવાળા છે હર્ષભાઈ. હા, એટલે અમે અમારી ચામડી કાળી કરી છે તડકામાં ઉભા રહીને. અમે મેકઅપ નથી લગાવ્યું એમ, એટલે કે મને બહુ આવડતું નથી એ બધું તો. એટલે એ લોકો અમારું સોશિયલ પ્લેટફોર્મ ચલાવે છે અને એના માધ્યમ પર લોકો મેસેજ કરીને પણ ગ્રુપમાં જોડાય છે. અમારું ઓફિસ છે ત્યાં પણ જોડાય છે. અને કદાચ નહીં જોડાયો પણ જીવનમાં કદાચ તકલીફ પડી જાય તો 108 બની તો ઉભા જ છે. કદાચ અમારા સોશિયલ પ્લેટફોર્મ પર મેસેજ બી જાય ને કદાચ એ મેસેજ અમારા સુધી પહોંચી જાય, ગ્રુપના લોકો સુધી, તો તાત્કાલિક અમે લોકો એને હલ કરવાનો પ્રયાસ કરીએ. અચ્છા, આજે જે એક નવ યુવાનો આપણને જોતા હશે, એમની માટે ખાલી મેસેજ આપવો હોય કે જીવનમાં સારા કામો કરવા, લોકશાહી કામો કરવા, તો એમની માટે શું આપશો? કારણ કે અત્યારે તમે જો છો કલ્ચર બહુ આમ પેલું થઈ ગયું છે, હુકઅપ્સ ને રિલેશનશિપ ને એવું બધું બહુ આવી ગયું છે. તો એમને એક સારો કોઈ મેસેજ આપવા માંગતા હોય તો? આ દેશ એ લોકશાહી દેશ છે. લોકો વડે લોકો દ્વારા ચાલતું શાસન, ને આપણે તમામ લોકો છે. તો હું દરેક લોકોને એટલું જ કહેવા માંગીશ કે એક થઈને, જૂથ થઈને સાથે રહીએ. નાત જાત ધર્મ સંપ્રદાય દરેક વસ્તુ આપણે બનાવી છે, દરેકથી દૂર રહીએ અને ખભેથી ખભે મિલાવીને એકબીજાને મદદરૂપ બનીએ. આ શહેરમાં આપણે જન્મ લીધો છે, આપણી કર્મભૂમિ છે, માતૃભૂમિ છે સુરત. તો આ જ દુનિયાનું એક એવું લોટું શહેર છે કે એને મિની ભારત કહેવામાં આવે છે. મેં જોયું છે કે આ શહેરમાં
પરપ્રાંતિ ડોલ સાફ કરવા આવ્યો હોય તો ડાઇંગ મિલનો માસ્ટર બની જાય ચોક્કસ. કદાચ કોઈ આર્ટિસ્ટ અહીંયા આર્ટ શીખવા આવ્યો હોય પણ એ વિશ્વ સ્તરે પોતાની પ્રતિષ્ઠા સુરતથી સ્થાપિત કરી શકે. આ એવું શહેર છે કે દરેકને સમાવ્યા છે એમ. આપણી કર્મભૂમિ એટલી પવિત્ર છે. આ કર્મભૂમિ પર સારા લોક સેવાના કાર્ય કરીએ અને કોઈ ગ્રુપની, કોઈ નાતની, કોઈ જાતની આપણે સૌ એક થઈને કામ કરીએ અને સૌ એક થઈને બાપાને લાવીએ એવું જ કહેવા માંગુ છું. ગણપતિ બાપા મોર્યા. હા, અને એક લાસ્ટમાં તમારો એક્સપિરિયન્સ કંઈક શેર કરવો હોય આજના આપણો સેશનનો કેવો રહ્યો? આ તમારી ચેનલના માધ્યમથી કહેવા માંગુ, અત્યારે જ કીધું નવયુવાનો જોડાય તો કંઈક નવું થાય. તમારા જેવા નવયુવાનો અમારા જેવાને બોલાવીને ખૂબ મેં જોયું છે તમે સંઘર્ષમય જીવન જીવો છો, પોતાની ફિલ્ડમાં ખૂબ સારું સંઘર્ષ કરો છો. તો હું અહીંયા આ તમારા ચેનલના માધ્યમથી એવું કહીશ કે દરેક ઓમભાઈને સપોર્ટ કરો અને એમના નામમાં જ બહુ બધી વસ્તુ સમાયેલી છે. એમની સાથે જોડાવો અને એમની ચેનલને વધુથી વધુ સબસ્ક્રાઇબ મળે, વધુ વ્યૂ મળે અને આખી દુનિયા એમની ચેનલને જોઈ એવી જ ભાવના. અને ગાર્ડન ગ્રુપ તો આજે પણ, કાલે પણ ને ભવિષ્યમાં પણ એમની સાથે જોડાયું છે. થેન્ક યુ સો વેરી મચ અમારા આ શો પર આવવા માટે અને મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવા માટે. બહુ મજા આવી આજના આખા એપિસોડ દરમિયાન. આવીને આવી રીતે આપણે આગળ બી ભવિષ્યમાં કરતા રહીશું આપણે પોડકાસ્ટ, અને સાથે મળીને કંઈક જો અગર કામ કરી શકીએ તો ડેફિનેટલી આગળ જ છું હું તો હંમેશા. અને થેન્ક યુ સો વેરી મચ અગેન આવવા માટે અમારા આ એપિસોડમાં અને શો પર. આભાર. થેન્ક યુ.